चलो विद्यार्थी मित्रों लेक्चर नंबर 30 ની અંદર મેં તમને થિયરીઓ સમજાવી હતી સ્વાધ્યાયના જે દાખલા હતા એમાં જે થિયરી ચોપડીની અંદર નોંધી આપી એ સમજાવી હતી આજે આપણે આગળ શરૂઆત કરીશું દાખલા નંબર 9.21 ચલો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો 9.21 બહુ સમજવા જેવો દાખલો છે ક્લિયર चलो पहला ध्यान आपो अहींया स्वाध्याय 9.10 માં चलो 9.21 ની અંદર બે ભાગ આપેલા છે વિદ્યાર્થી મિત્રો એ ભાગ અને બી ભાગ એ ભાગ અને બી ભાગ તો એ ભાગની અંદર જુઓ સ્વાધ્યાય 9.10 મો સંપાત થતી મુખ્ય અક્ષ પર રહે બે લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર હોય चलो भाई ध्यान रखो यहाँ 9.21 जुओ एमा 10 नी थियरी छे देखो स्वाध्याय 9.10 परथी तमारे बे लेंस लेवाना छे 9.10 नी अंदर बे लेंस छे एक बहिर्गोળ जेनी केंद्र लंबाई 30 सेंटीमीटर और एक अंतर्गोળ जेनी केंद्र लंबाई 20 सेंटीमीटर એટલે ચલો હું અહીંયા લખી દઉં f1 30 સેન્ટીમીટર ધન લખું f2 चलो जेनी केंद्र लंबाई कई छे -20 सेंटीमीटर आ बहिर्गोળ छे અને આ અંતર્ગોળ છે વિદ્યાર્થી મિત્રો અને આ અંતર કમ્પ્લીટ ચલો 100% ખ્યાલ આવી ગયો ક્લિયર ચલો હવે આગળ વાંચીએ બે લેન્સ વચ્ચેનું અંતર છે 8 સેન્ટીમીટર એટલે ધ્યાન રાખજો આ એક બહિર્ગોળ લેન્સ બીજો અંતર્ગોળ લેન્સ બે વચ્ચેનું અંતર d બરાબર 8 સેન્ટીમીટર ક્લિયર હવે શું કહ્યું છે સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ ચલો પહેલું संयोजननी असरकारक केंद्र लंबाई शोधो चलो ध्यान आपजो विद्यार्थी मित्रों संयोजननी असरकारक केंद्र लंबाई એટલે પરિણામી કેન્દ્ર લંબાઈ આપણને ખબર છે કે આની કેન્દ્ર લંબાઈ f1 આની કેન્દ્ર લંબાઈ f2 ચલો સંયોજનની કેન્દ્ર લંબાઈ તો સાહેબ સૂત્ર છે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 પણ ક્યારે જો આ બે સંપર્કમાં હોય તો પણ જો d અંતરે હોય तो मैं तमने थियरी में एक सूत्र लखायु खाली पाछळ आई जाय -d/f1 * f2 બે સંપર્કમાં અડીન પડેલા હોય બે અડીન તો આ ભાગ ના આવે ખ્યાલ આવી ગયો તો ચલો હેડો તો સાહેબ 1/f બરાબર 1/f1 f1 કેટલું 30 1/30 ચલો f2 -20 એટલે -1/20 माइनस डी डी चलो 8 अपॉन f1 into f2 f1 એટલે 30 f2 એટલે -20 એટલે માઈનસ માઈનસ પ્લસ 20 વિદ્યાર્થી મિત્રો ચલો કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો 100% ખાવ પડી ગઈ જોઈ લો 1 upon f is equals to ચલો બહુ શાંતિથી સમજો લસા લઈ લો 30 નો 20 બે લસાલો એટલે અહીંયા કેટલાય ગુણાય અહીંયા 30 તો છે એટલે 20 એ ગુણાય ચોકડી ગુણાકાર જ કરું છું સિમ્પલ -30 એ ગુણાય અહીંયા આ બંને છે એટલે +8 n9 નીચે 30 ગુણ્યા 20 તો બોલો 1/f બરાબર ચલો 20 ના 8 28 28 -30 એટલે -2 अपॉन चलो 2 નો ગુણાકાર 30 ગુણ્યા 20
ચલો ખ્યાલ આવે છે કે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ ખબર પડે છે? હા સાહેબ ખબર પડે છે. તો ચલો આ બે કટ કર દો 10 દુ 20. તો ચલો f કેટલો મળ્યો? -300 સેન્ટીમીટર. ચલો વિદ્યાર્થી મિત્રો પહેલા આટલું જોઈ લો, ઝડપથી જોઈ લો, ઝડપથી જોઈ લો. ચલો જોઈ લીધું ને? હવે આગળ રકમ વાંચો વિદ્યાર્થી મિત્રો. આગળ દેખજો, આ દાખલો બહુ સમજવા જેવો છે. તમને થાય સાહેબ આવો તો જવાબ કોઈ જગ્યાએ ચોપડીની અંદર આપેલો જ નથી. ક્લિયર? પણ સમજજો, અહીંયા ચોપડીની અંદર જે લખ્યું છે, બે લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર હોય તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ, એનો મેં આ જવાબ મેળવ્યો. ભલે ચોપડીની અંદર નથી આપેલો, પણ હવે જો આગળ આ જવાબ સંયોજનની કઈ તરફથી, ફરીથી ધ્યાન રાખજો, આ જવાબ ચોપડીની અંદર આપેલો નથી, પણ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ચલો ધ્યાન રાખજો. આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના પર આધારિત છે. શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ પણ ઉપયોગી છે? તો હવે સમજો, ખાસ ધ્યાન રાખજો. બીજો એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે સંયોજનની કઈ બાજુથી કિરણ આપાત કરવામાં આવે? તો ચલો પહેલું, સંયોજનની, ચલો તમને પહેલા તો એક સિમ્પલ વ્યાખ્યા યાદ કરાવી દઉં. તમને એમ થાય સાહેબ આ પ્રશ્ન શું કહેવા માંગે છે? તો તમને એટલી ખબર છે કે ભાઈ આ કેન્દ્ર લંબાઈ 30 એનો મતલબ શું કહેવાય? કેન્દ્ર લંબાઈનો 30 એનો મતલબ શું કહેવાય? તો સાહેબ એનો અર્થ એવો થાય કે સમાંતર કિરણ તમે આપાત કરો તો એ 30 સેન્ટીમીટરે કેન્દ્રિત થાય. જો એક લેન્સ હોત તો, જો બે લેન્સ હતા તો 300, તો સાહેબ 300 સેન્ટીમીટર અંતરે કેન્દ્રિત થાય. કેન્દ્ર લંબાઈનો મતલબ એ થાય કે સમાંતર કિરણ કેન્દ્રિત થાય એને કેન્દ્ર લંબાઈ કહેવાય. અને એ અંતર વચ્ચેથી માપવામાં આવે, વચ્ચેથી. તો ચલો સંયોજન માટે, ક્લિયર, પહેલા બહિર્ગોળ લેન્સ પર કિરણ આપાત કરતા, ચલો ક્યાં કિરણ આપાત કરવાનું વિદ્યાર્થી મિત્રો? બહિર્ગોળ લેન્સ પર. એટલે કે શાંતિથી સમજો, બહુ જ શાંતિથી સમજો. તમને ખબર છે આ f1 આ f2, બે વચ્ચેનું અંતર d વિદ્યાર્થી મિત્રો. ચલો d કેટલું છે? 8 સેન્ટીમીટર. ચલો સંયોજન માટે પહેલા બહિર્ગોળ લેન્સ પર કિરણ આપાત કરવાનું. ચલો કઈ બાજુથી કરો? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એ પહેલા અહીંયાથી કિરણ આપાત કર્યું. સમાંતર. કેમ સમાંતર? કેમ કે આપણે શોધવાનું છે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈનો અર્થ એ થાય કે સમાંતર કિરણ આ બંને પર, આ સંયોજન પર હું સમાંતર કિરણ આપાત કરું. એમાં બે વસ્તુ શક્ય થાય. સમાંતર કિરણ ઉપર આ બાજુ પણ આપાત કરી શકું અને આ બાજુ પણ આપાત કરી શકું. એટલે કે બહિર્ગોળ લેન્સ પર પણ આપાત કરી શકું અને અંતર્ગોળ લેન્સ પર પણ. તો પહેલા બહિર્ગોળ પર આપાત કરો, જ્યાં છેલ્લે કેન્દ્રિત થાય એ અંતરને કહેવાય કેન્દ્ર લંબાઈ. અને એ અંતર આ બેની એક્ઝેક્ટ વચ્ચે અહીંયાથી મપાય, કારણ કે સંયોજનનું અંતર માપવાનું છે. હા, એકલા લેન્સનું હોત તો અહીંયાથી માપોત, એકલા લેન્સનું હોત તો અહીંયાથી માપોત, પણ સંયોજનનું છે એટલે છેલ્લું અંતર આ બિંદુથી મપાય. સાદી ભાષામાં આ બિંદુએ આ બંને સંયોજનનું ઓપ્ટિકલ કેન્દ્ર કહેવાય. ફરીથી કેન્દ્ર લંબાઈ શોધવાની છે
સમાંતર કિરણ આપાત કરો, છેલ્લે જ્યો કેન્દ્રિત થાય એને એની કેન્દ્ર લંબાઈ કહેવાય. ક્લિયર? ચલો ભાઈ મેં સમાંતર કિરણ અહીંયા આપાત કર્યું, સમાંતર કિરણ આપાત કર્યું વિદ્યાર્થી મિત્રો. તો ચલો પહેલા F પર આપાત કરો. તો બોલો બહિર્ગોળ લેન્સ પર, બહિર્ગોળ લેન્સ પર સમાંતર કિરણ આપાત કરતો તે મુખ્ય કેન્દ્ર F1 બરાબર, ચલો કેટલું અંતર છે 30 સેન્ટીમીટર પર કેન્દ્રિત થાય વિદ્યાર્થી મિત્રો. ક્યાં કેન્દ્રિત થાય? F1 બરાબર 30 સેન્ટીમીટર. ધન મળ્યું કે નહીં? તો એનો મતલબ અહીંયાથી 30 સેન્ટીમીટર અંતર. ચલો 30 એટલે કેટલું આવશે? ધન છે એટલે જમણી બાજુ એટલે 8 અને અહીંયા 30 I1 લખી દો. અહીંયા પ્રતિબિંબ રચાયું પહેલા લેન્સને કારણે એટલે અહીંયા લખી દઉં I1 વિદ્યાર્થી મિત્રો. કમ્પ્લીટ. અને આ જે I1 છે એ આ અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ બનશે. તો હવે બોલો આનું જે આ પ્રતિબિંબ રચાયું, આ પ્રતિબિંબ એ આ અંતર્ગોળ માટે વસ્તુ બને. તો આ અંતર્ગોળ માટે વસ્તુ થઈ ગઈ એટલે હું અહીંયા લખી દઉં કે આ બહિર્ગોળ માટે આ અંતર શું થાય? પ્રતિબિંબ અંતર થાય એટલે V1 લખી દઉં 30 સેન્ટીમીટર. તો બોલો અંતર્ગોળ લેન્સ માટે, અંતર્ગોળ લેન્સ માટે, ચલો ભાઈ ધ્યાન અહીંયા અંતર્ગોળ લેન્સ માટે આ વસ્તુ થઈ ગઈ એટલે વસ્તુ અંતર U2 લખી દઉં, વસ્તુ અંતર U2 લખી દઉં. અને આ બાજુ છે એટલે ધન આવે વિદ્યાર્થી મિત્રો. પણ કેટલું થશે? તો સાહેબ આ 30 મળ્યું. આ V1 કહેવાય, ના કહેવાય 30 સેન્ટીમીટર. ચલો સાહેબ V1 મળી ગયું 30 સેન્ટીમીટર. બહિર્ગોળ ફરીથી ધ્યાન રાખજો, સમાંતર કિરણ મુખ્ય કેન્દ્ર F પર જ કેન્દ્રિત થાય. F કેટલો 30 સેન્ટીમીટર, F1 કેટલો 30 એટલે અહીંયાથી આ 30 સેન્ટીમીટર અંતરે. તો આનાથી આ વસ્તુ બની. યાદ આવ્યું? પહેલાનું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ. તો બોલો આ વસ્તુ કેટલા અંતરે થઈ? તો સાહેબ આ 30 માંથી આટલું 8 બાદ કરી દો. તો બોલો 30 - 8 સાહેબ 22 સેન્ટીમીટર. અને જમણી બાજુ છે એટલે ધન જ લખી દઉં. તો આ અંતર થઈ જાય U2 વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો આપણો ફાઇનલ પ્રતિબિંબ શોધવાનું છે. તો અહીંયા V2 આપણે શોધવાનું છે. F2 ખબર છે કેટલા? -20 સેન્ટીમીટર. લેન્સ માટે આપણને ખબર જ છે V = FU/F + U, F2U2 F2 + U2 વિદ્યાર્થી મિત્રો. તેથી બોલો V2 = F2, F2 એટલે -20, U2 એટલે 22 -20 + 22. ક્લિયર? તો ચલો એડા વિદ્યાર્થી મિત્રો V2 = તો -20 * 22/2. ચલો અહીંયા 10 જતા રહે. તો V2 = -220 સેન્ટીમીટર. ફરીથી -220 એટલે આ V2 છે કોના માટે? તો સાહેબ આ અંતર્ગોળ લેન્સ માટે. ત્યાંથી પ્રતિબિંબ -220 એ રચાય. માઈનસ એટલે આ બાજુ આવી ગયું, આ બાજુ. અહીંયા ફાઇનલ પ્રતિબિંબ રચાયું. કઈ વિદ્યાર્થી મિત્રો? આકૃતિ ખાસ સમજો, આકૃતિ ખાસ. આ ફાઇનલ પ્રતિબિંબ જો દેખાય છે, થોડું ઘાટું કરું. ફાઇનલ પ્રતિબિંબ અહીંયાથી કેટલા અંતરે? અહીંયાથી તો V
v2 is equals to 220 સેન્ટીમીટર. માઈનસ આવ્યું વિદ્યાર્થી મિત્રો, માઈનસ, કેમ કે આ બાજુ છે અંતર. ક્લિયર? હવે તમે જુઓ, આ તમારું ફાઇનલ પ્રતિબિંબ રચાયું અને આ સંયોજનના કારણે, ફરીથી કહું છું, કયા કિરણો આપાત કર્યા હતા? સમાંતર કિરણો આપાત કર્યા. છેલ્લે પ્રતિબિંબ અહીંયા રચાયું આખા સંયોજનને કારણે. એટલે આ એની કેન્દ્ર લંબાઈ બને. આ અંતર શું બને? એની કેન્દ્ર લંબાઈ. પણ એ ક્યોથી મપાય? તો આટલાથી. મેં તમને પહેલું જ સમજાવી દીધું. તો આ તમારો f થાય. તો અસરકારક કેન્દ્ર લંબાઈ, અસરકારક કેન્દ્ર લંબાઈ f is equals to માઈનસ. કેમ માઈનસ? તો આનાથી આ બાજુ છે ડાબી બાજુ. હા કે ના? મપાય કઈ દિશામાં? વ્યાખ્યાની રીતે જોવા જઈએ તો જે દિશામાંથી કિરણ આપાત થાય છે એની વિરુદ્ધ દિશામાં આમ માપો છો તમે. આમ માપવું પડે. અને આપણે સીધી ભાષામાં આ બાજુ છે એટલે માઈનસ. કેટલું? તો સાહેબ આ કેન્દ્ર લંબાઈ થઈ. આટલું. આનું પ્રતિબિંબ અહીંયા રચાયું કેટલા અંતરે? -220. તો આ 220 માંથી આટલું આપણે જોઈએ છે એટલે આટલું આ 4 સેન્ટીમીટર. અડધું કેટલું? 4 સેન્ટીમીટર બાદ કર દો. તો બોલો 220 - 4 એટલે કે -216 સેન્ટીમીટર. આ મળી ગઈ અસરકારક કેન્દ્ર લંબાઈ. જોઈ લો, અસરકારક કેન્દ્ર લંબાઈ. કોના પર કિરણ આપાત કરો તો સાહેબ બહિર્ગોળ પર આપાત કરીએ તો. પણ સાહેબ આ તો સંયોજન છે. તમે પહેલો આ પણ મૂકી શકો અને બીજો આ પણ મૂકી શકો. ક્લિયર? તો ચલો, સંયોજન માટે પહેલા બહિર્ગોળ લેન્સ પર કિરણ આપાત કર્યું. હવે પહેલું આપણે અંતર્ગોળ પર આપાત કરો. જુઓ, મેં ડાયરેક્ટ સૂત્ર મૂક્યું. તો મને આટલું મળ્યું -300. ચલો સાહેબ, સૂત્ર જવા દો. ચોપડીમાં શું કહ્યું છે? કે કેન્દ્ર લંબાઈ એટલે સમાંતર કિરણ આપાત કરો ને જ્યાં કેન્દ્રિત થાય. તો મેં સમાંતર કિરણ બહિર્ગોળ પર આપાત કર્યા. ક્યાં કેન્દ્રિત થયું? -216 પર. સાહેબ આ બે જવાબ તો જુદા આવે છે. હજુ ચોપડીમાં કહ્યું છે ચલો અંતર્ગોળ પર પહેલું આપાત કરો. તો ચલો અહીંયા જોઈએ. યાદ રાખજો, 300 - 216 આયા કે ના આયા? ચલો હવે આગળ વધીએ. ઓકે સાહેબ, સમજ જોઈએ. ક્લિયર? ચલો હવે નંબર 2. અંતર્ગોળ લેન્સ પર સમાંતર કિરણ આપાત કરતા. હરિદીભાઈ, અંતર્ગોળ લેન્સ પર સમાંતર કિરણ આપાત કરતા વિદ્યાર્થી મિત્રો. તો ચલો જુજ્વન્ય. આ અંતર્ગોળ લેન્સ, આ બહિર્ગોળ લેન્સ. ક્લિયર? ચલો હવે જુઓ. ચલો આ F1 લખી દો સમજવા માટે. કેમ કે પહેલો આ રાખ્યો છે એટલે એને F1 લખો. કોઈ ફરક પડશે ભાઈ? નહીં પડે. ક્લિયર? ચલો -20 સેન્ટીમીટર. ચલો F2 30 સેન્ટીમીટર. નંબર આપ્યા, એકડો બગડો. ક્લિયર? ચલો હવે કયા કિરણ આપાત કરવાના? તો સાહેબ સમાંતર. ચલો દેખાય છે ને દરેકને? દેખાય છે? ઓકે. ચલો સમાંતર કિરણ આપાત કર્યો અહીંયા આના પર. તો બોલો, પ્રથમ અંતર્ગોળ લેન્સની ડાબી બાજુથી સમાંતર કિરણ આપાત કરતા
પ્રથમ અંતર્ગોળ લેન્સની ડાબી બાજુથી સમાંતર કિરણ આપાત કરતા તે v1 બરાબર f1 બરાબર -20 સેન્ટીમીટર અંતરે કેન્દ્રિત થશે એટલે કે v1 બરાબર -20 સેન્ટીમીટર એટલે પહેલું પ્રતિબિંબ આના કારણે પ્રતિબિંબ કેટલા અંતરે રચાય -20 એટલે અહીંયો માઈનસ એટલે અહીંયો રચાય I1 ચલો I1 તમને મળી ગયું -20 સેન્ટીમીટર હા કે ના ફરીથી કહું છું -20 સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો ચલો હવે તો સાહેબ હવે ચલો આ સમાંતર કિરણ આપાત થઈ ગયું -20 તો આ જે પહેલાનું પ્રતિબિંબ મળ્યું આના માટે વસ્તુ તો ચલો લેન્સ 2 એટલે કે બહિર્ગોળ માટે ચલો લેન્સ 2 એટલે કે બહિર્ગોળ માટે ચલો બહિર્ગોળ માટે દેખો તો અંતર્ગોળથી તમે જોયું કે પ્રતિબિંબ રચાય છે -20 એટલે આ બાજુ આવે તો હવે આ બહિર્ગોળથી આ જે છે આના માટે બનશે વસ્તુ વિદ્યાર્થી મિત્રો વસ્તુ તો આ વસ્તુનું ચલો આ બે વચ્ચેનું અંતર છે d 8 સેન્ટીમીટર એટલે આ વસ્તુનું અંતર આ u2 બની જાય વિદ્યાર્થી મિત્રો આનું પ્રતિબિંબ આના માટે વસ્તુ બને તો u2 બરાબર ચલો આ અંતર કેટલું 8 અંતર આટલું 20 અંતર જ જો એટલે આટલું અંતર થાય 20 8 પણ આગળ માઈનસ વિદ્યાર્થી મિત્રો કોઈ કહેશે સાહેબ કેમ માઈનસ તો આની ડાબી બાજુ છે જુઓ આ બાજુ છે વસ્તુ ક્લિયર ચલો હવે સાહેબ v2 આપણે શોધવાનું છે f2 આપણને ખબર છે 30 સેન્ટીમીટર તો ચલો સૂત્ર મૂકો v2 f2u2 f2 u2 ચલો ખ્યાલ આવી ગયો તેથી બોલો v2 f2u2 ચલો f2 30 u2 -28 upon 30 -28 વિદ્યાર્થી મિત્રો તો ચલો બોલો એડો v2 -30 ગુણ્યા 28 ભાગ્યા 2 14 દુ 28 અને 14 તરી 42 એટલે v2 -420 સેન્ટીમીટર વિદ્યાર્થી v2 કેટલો મળ્યો -420 એટલે કે આની કઈ બાજુ વિદ્યાર્થી મિત્રો માઈનસ એટલે આ બાજુ છે ફાઇનલ પ્રતિબિંબ છે કયો રચાયું સાહેબ અહીંયા દેખાય છે દરેકને જોઈ લો દેખાય છે ઓકે તો ચલો અહીંયા સાહેબ રચાયું -420 અંતિમ પ્રતિબિંબ અહીંયા રચાય પણ કેન્દ્ર લંબાઈ તો સાહેબ અહીંયાથી મપાય મધ્યમાંથી અસરકારક કેન્દ્ર લંબાઈ f ચલો આટલું અંતર થાય 4 સેન્ટીમીટર તો બોલો અસરકારક કેન્દ્ર લંબાઈ કેટલી મળે f અહીંયાથી માપો ચલો આટલું થયું 420 અને એમાંથી આ 4 બાદ કરી દે એટલે -420 -4 કે ડાબી બાજુ છે ને માઈનસ તો આવે જ આગળ પણ અંતર કેટલું તો સાહેબ આ જો આ ધ્યાનમાં ના લેતા આ ધ્યાનમાં નહીં લેવાનું આ નિશાની તો ડાબી બાજુ આવે એની બતાવે પણ મારા આ અંતર માપવું આ તો 420 માંથી જ આ 4 બાદ કરવા પડે આ બધી નિશાનીઓ માઈનસ એ શું બતાવે તો એ આ બાજુ છે એ બતાવે છે ખ્યાલ આવે છે ને એટલે બોલો 420 માંથી આ 4 બાદ થાય પણ આની ડાબી બાજુ એટલે આગળ માઈનસ આવે તો -416 સેન્ટીમીટર
ચલો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, જોઈ લો ઝડપથી, ચલો ઝડપથી જોઈ લો. ક્લિયર? તો ચલો આના પરથી એક પ્રશ્ન પૂછ્યો છે, જુઓ ભાઈ. શું આ જવાબ સંયોજનની કઈ તરફથી એમાં જ પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત થાય છે તેના પર આધારિત છે? શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ પણ ઉપયોગી છે? હા કે ના? ચલો વિચારી લો. ચલો એક અડધી મિનિટ આપું છું, મગજમાં વિચારો. પહેલું શું વિચારવાનું કે સાહેબ આ જે બાદથી આપાત થાય છે એના પર આધાર રાખે છે? તો વિચારો શાંતિથી. પહેલા જવાબ શું આવ્યો તો પછી જવાબ શું આવ્યો? ઓકે. પછી બીજું, અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ ઉપયોગી છે કે નહીં એ વિચારવાનું છે. ચલો વિચારો. ક્લિયર? તો હવે સમજો વિદ્યાર્થી મિત્રો, કઈ વિચારવા જેવું નથી, બહુ સિમ્પલ. પહેલા તમે જોયું તો જવાબમાં શું આવ્યું? 216 જેવું આવ્યું ને. અહીંયા 416 છે તો સાહેબ જવાબ જુદા જુદા આવ્યા. એટલે કે અહીં પ્રશ્ન વાંચો, કઈ તરફથી પ્રકાશની કિરણાવલી આપાત થાય છે? તો અહીં અસરકારક કેન્દ્ર લંબાઈ, અસરકારક કેન્દ્ર લંબાઈ, પ્રકાશ કઈ બાજુથી આપાત થાય છે તેના પર આધાર રાખે છે. કેમ આધાર રાખે છે? કેમ કે બંનેમાં મેં પહેલા બહિર્ગોળ પર આપાત કર્યું તો જવાબ જુદો મળ્યો, અંતર્ગોળ પર આપાત કર્યું જવાબ જુદો મળ્યો. હવે કયું છે? અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ ઉપયોગી છે? તો તમે જે અસરકારક કેન્દ્ર લંબાઈનું મેં પહેલું જ જે સૂત્ર મૂક્યું હતું 1/f1 + 1/f2 - d/f1 f2 એ અસરકારક છે ભાઈ? તો જવાબ આવ્યો, સાચો જવાબ આવ્યો? તો સાહેબ ના આવ્યો? તો હા, તો લખી દો. તેથી f1 f2 અને d ના સ્વરૂપમાં અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ ઉપયોગી નથી. ઉપયોગી નથી. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. કેમ? કેમ કે કઈ બાજુથી કિરણ આપાત થાય છે એના પર અસરકારક કેન્દ્ર લંબાઈ આધાર રાખે છે. ક્લિયર? સીધે સીધું તમે આવા સૂત્ર પરથી શોધો તો એ કામનું નથી વિદ્યાર્થી મિત્રો. 100% ખબર પડી ગઈ? કમ્પ્લીટ. ચલો આગળ વધીશું. ઓકે, જોઈ લો એકવાર. ચલો પૂછી નાખું છું. ચલો હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. એના જ દાખલાની અંદર અહીંયા d છે 8 સેન્ટીમીટર. ચલો એના એ જ દાખલાની અંદર d. ચલો જુઓ, ઉપયુક્ત ગોઠવણીમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે. જો અહીંયા સ્પષ્ટ કર્યું છે, સ્પષ્ટ કા બહિર્ગોળ, આ અંતર્ગોળ. ક્લિયર? ચલો ખ્યાલ આવે છે કે નહીં? કેટલી? 1.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ, h બરાબર 1.5, બહિર્ગોળ જેના માટે f1 છે 30 સેન્ટીમીટર, f2 છે -20 સેન્ટીમીટર. ક્લિયર? તો 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે. ચલો અહીંયા લખી દઉં u1
-40 ડાબી બાજુ છે ક્લિયર તો બે લેન્સના સંયોજન મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ ચલો તમારે શોધવાનું છે સંયોજનની મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ ક્લિયર અહીંયા h ડેશ લખી દઉં બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો બહુ જ સિમ્પલ ચલો પહેલા દેખો આ વસ્તુ છે એટલે પહેલા લેન્સ 1 એટલે કે બહિર્ગોળ માટે ફરીથી ભાઈ લેન્સ 1 એટલે કે બહિર્ગોળ લેન્સ માટે વિદ્યાર્થી મિત્રો તો ચલો જુઓ u1 કેટલો થાય તો સાહેબ -40 હા કે ના f1 તો ખબર જ છે ચલો f1 30 સેન્ટીમીટર સાહેબ શોધવાનું v1 તો ચલો v f1 u1 upon f1 plus u1 v fu upon f plus u तो v1 is equals to f1 u1 चलो f1 એટલે 30 u1 એટલે -40 upon 30 -40 कंप्लीट तो चलो जुओ एडो v1 is equals to -30 ગુણ્યા 40 upon -10 એટલે v1 મળી ગયો 120 સેન્ટીમીટર ચલો વિદ્યાર્થી મિત્રો v1 120 સેન્ટીમીટર ક્લિયર તો ચલો v1 જુઓ અહીંયાથી ધન છે અહીંયા લખી દઉં 120 સેન્ટીમીટર ક્લિયર એટલે પ્રતિબિંબ અહીંયા રચાયું અહીંયા h1 લખી દઉં h1 સીધું ઊંધું એ હાલ કોઈ મને ખબર નથી હું એમને મત દોરી દઉં છું કેમ કે આકૃતિ આપણે ફક્ત સમજવા માટે છે સીધા ઊંધાની અહીંયા કોઈ જરૂર નથી ક્લિયર ચલો v1 મળી ગયો આ અંતર આપણને ખબર છે d 8 સેન્ટીમીટર છે સાહેબ ચલો v1 મળી ગયો હવે તો સાહેબ હવે લેન્સ 2 માટે કેમ કે આ જે પહેલું પ્રતિબિંબ રચાયું I1 જે રચાયું એ આના માટે વસ્તુ બનશે ક્લિયર આના માટે વસ્તુ બનશે તો ચલો આ વસ્તુ અંતર કેટલું થાય તો સાહેબ 120 માંથી ચલો વિચારી લો વિચાર્યું ચલો બોલાડો તો આ કેટલું થશે આ u2 થશે વિદ્યાર્થી મિત્રો એટલે ચલો લેન્સ 2 માટે લેન્સ 2 એટલે અંતર્ગોળ લેન્સ માટે તો u2 કેટલો થાય વિદ્યાર્થી મિત્રો u2 તો આ વસ્તુ અહીંયા આવી જ ના આવી 120 માંથી સાહેબ 8 જતો રહે વસ્તુ સાહેબ વધે 112 સેન્ટીમીટર અને આ જમણી બાજુ છે એટલે સાહેબ ધન પણ લેવાનું ચલો f2 -20 સેન્ટીમીટર ચલો v2 શોધવો છે v2 ને કરતા બનાવી દો v2 f2 u2 upon f2 plus u2 ખ્યાલ આવે છે કે નહીં ઓકે तो v2 is equals to बोलो f2 u2 minus 20 u2 112 भाग्या f2 plus u2 minus 20 plus 112 तो बोलो કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો તો minus 20 ગુણ્યા 112 ભાગ્યા આ થશે લગભગ 92 क्लियर चलो भागाकार करो विद्यार्थी मित्रों चलो भागाकार करो
20 ગુણ્યા ભાગ્યા 92 24.34 તો V2 મળ્યો 24 પોઈન્ટ માઈનસ 24.34 સેન્ટીમીટર ક્લિયર આ તમને V2 મળી ગયો એ V2 એનો મતલબ કે ફાઇનલ પ્રતિબિંબ માઈનસ 24 પોઈન્ટ આ બાજુ રચાય ફાઇનલ ક્લિયર પણ કે સાહેબ અહીંયા તો આપણે આ બધું ક્યાં શોધવાનું હતું આપણે તો એવું શોધવાનું હતું મોટવણી મોટવણી એટલે આખા સંયોજનની મોટવણી તો સાહેબ સૂત્ર તો આવું જ છે કે સંયોજનની મોટવણી m બરાબર m1 into m2 છે m બરાબર m1 into m2 વિદ્યાર્થી મિત્રો પણ m1 m2 શોધવા માટે v1 upon u1 into v2 upon u2 યાદ આવ્યું કે નહીં મોટવણી m is equals to v by u અહીંયા માર પ્રતિબિંબનો પ્રકાર નક્કી નથી કરવાનો એટલે હું મોટવણી ધન જ લઈશ એનું મૂલ્ય જ લઈશ એટલે ચલો v1 એનું મૂલ્ય લખાવો 120 કે સાહેબ કેમ માનાંકમાં લખ્યું તો ખબર પડી મારે ફક્ત મોટવણીનું મૂલ્ય જ શોધવું છે ધન અને ઋણ પ્રતિબિંબનો પ્રકાર મારે નક્કી કરવો નથી તો ચલો 120 ભાગ્યા u1 40 ચલો v2 24.32 ભાગ્યા u2 ચલો ઝડપથી u2 જોઈ લો અહીંયા 112 કરો ભાગાકાર ઝડપથી 120 ગુણ્યા 24.32 ભાગ્યા 40 ભાગ્યા 112 ચલો આવશે 0.65 તો વિદ્યાર્થી મિત્રો m કેટલો મળ્યો 0.65 ખ્યાલ આવી ગયો તો આ તમને પહેલા પ્રશ્નનો જવાબ મોટવણીનો જવાબ મળી ગયો વિદ્યાર્થી મિત્રો હવે તમારે શોધવાનું છે પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ તો બોલો કયું સૂત્ર મૂકશો m h ડેશ upon h એ તો તમને ખબર જ છે 0.65 છે મોટવણી ક્લિયર ચલો જોઈ લો ઝડપથી દરેકને દેખાય છે ઓકે તો બોલો h ડેશ કરું તો સાહેબ h ડેશ is equals to 0.65 h તો h ડેશ is equals to 0.65 into h ચલો ઊંચાઈ કેટલી 1.5 તો ગુણ્યા 1.5 is equals to multiply by 1.5 તો મળશે 0.97 સેન્ટીમીટર ચલો જોઈ લો વિદ્યાર્થી મિત્રો 0.97 સેન્ટીમીટર ક્લિયર 100% અહીંયા પાછળ 7 હશે એટલે આ 7 તમે દૂર કરો તો આગળ આવી જાય 8 એટલે તમે આવું 98 પણ લખી શકો ઓકે ખ્યાલ આવી ગયો ફરીથી કહું છું જોઈ લેજો એકવાર ક્લિયર